હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ ઓનલાઈન સ્ટડી બાય અસ્પાયર પબ્લિક સ્કૂલ. ધોરણ 11, વિષય ઇતિહાસ, પાઠ નંબર 4, વૈદિક ધર્મ અને સંસ્કૃતિ. પાઠ નંબર 4, વૈદિક ધર્મ અને સંસ્કૃતિની વાત કરીએ તો સૌથી પહેલાં આપણે પ્રસ્તાવના વિશે થોડીક માહિતી મેળવી લઈએ. દરેક ભારતીયોને પોતાની વૈવિધ્યસભર સંસ્કૃતિ અને વારસાનું ગૌરવ હોય છે. આપણને બધાને જ આપણી સંસ્કૃતિ અને વારસાનું આપણને ગૌરવ હોય છે. આ સંસ્કૃતિ અને વારસાનો પરિચય આપણને ઐતિહાસિક સાધન સામગ્રીમાંથી મળે છે. આપણી જે સંસ્કૃતિ છે અને આપણો જે વારસો છે એનો પરિચય આપણે કેવી રીતે જાણી શકીએ છીએ? ઐતિહાસિક સાધન સામગ્રી દ્વારા, જેમાં વૈદિક સાહિત્યનો પણ સમાવેશ થાય છે. આ વૈદિક સાહિત્યમાં 4 વેદો ઉપરાંત બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો, ઉપનિષદો, સૂત્ર સાહિત્ય તેમજ શ્રુતિ, સ્મૃતિ, રામાયણ, મહાભારત અને જૈન તથા બૌદ્ધ ગ્રંથોનો સમાવેશ થાય છે. આ જે વૈદિક સાહિત્ય છે, આપણે જે વૈદિક સાહિત્યની વાત કરીએ તો તેમાં 4 વેદો ઉપરાંત બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો, ઉપનિષદો, સૂત્ર સાહિત્ય, શ્રુતિ, સ્મૃતિ, રામાયણ, મહાભારત આ બધા શું છે? જૈન તથા બૌદ્ધ બધા ગ્રંથોનો સમાવેશ થાય છે. વૈદિક સાહિત્યની અંદર આ દરેક ગ્રંથોનો સમાવેશ થાય છે. આ સાહિત્યને ભારતની સનાતન સંસ્કૃતિના તત્વજ્ઞાનના સ્ત્રોત ગણાવી શકાય. તો જે આપણી પાસે જે આ બધા ગ્રંથો જે છે, સાહિત્ય જે છે, બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો, ઉપનિષદો એ વગેરે સાહિત્યને ભારતની સનાતન સંસ્કૃતિના તત્વજ્ઞાનના સ્ત્રોત ગણાવી શકાય. તો આપણે વૈદિક ધર્મ અને સંસ્કૃતિ એની વાત કરીએ. મહત્વના મુદ્દા આપણે પ્રસ્તુત ગદ્યની અંદર કયા કયા મુદ્દા વિશે ચર્ચા કરવાના છે, કયા કયા ટોપિક પર વાત કરવાના છે? તો સૌથી પહેલું બ્રાહ્મણ ગ્રંથો વિશે માહિતી મેળવીશું. આર્યણક્યો, ઉપનિષદમાં વર્ણવેલા આધ્યાત્મિક અને દાર્શનિક વિચારધારા, ઉપનિષદોમાં વર્ણવેલ આધ્યાત્મિક વિચારધારા, ઉપનિષદમાં વર્ણવેલ દાર્શનિક વિચારધારા, જેમાં 6 દર્શન, જેને ષડ દર્શન પણ કહેવામાં આવે છે, જેમાં સાંખ્ય દર્શન, યોગ દર્શન, ન્યાય, વૈશેષિક, પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા. આ ઉપરાંત સૂત્ર સાહિત્ય, જૈન, બૌદ્ધ, અન્ય નૂતન પ્રવાહોની વિચારધારાઓનું ઉપનિષદોનું વિચારધારા સાથેનું અનુસંધાન. જૈન વિચારધારા, બૌદ્ધ વિચારધારા, અન્ય નૂતન પ્રવાહો, વૈશ્વિક તત્વજ્ઞાનના વારસામાં ભારતનું પ્રદાન, વૈદિક અને અનુવૈદિક યોગનો વારસો અને તેનું મહત્વ, રાજકીય ક્ષેત્રે પ્રદાન, સામાજિક ક્ષેત્રે પ્રદાન અને સાંસ્કૃતિક ક્ષેત્રે પ્રદાન. તો સૌથી પહેલા વૈદિક ધર્મ અને સંસ્કૃતિ પાઠ 2 વૈદિક ધર્મ અને સંસ્કૃતિ. તો વૈદિક ધર્મ અને સંસ્કૃતિની વાત કરીએ તો સૌથી પહેલા આપણે બ્રાહ્મણ ગ્રંથો વિશે માહિતી મેળવીએ. વૈદિક ધર્મની અંદર રહેલી સંસ્કૃતિમાં આપણે બ્રાહ્મણ ગ્રંથ વિશે માહિતી મેળવીએ. બ્રાહ્મણ ગ્રંથો વૈદિક સાહિત્યનો એક ભાગ છે. જે વૈદિક સાહિત્ય છે એમાં બ્રાહ્મણ ગ્રંથો જે છે એ એક મહત્વનો ભાગ ભજવે છે. વૈદિક સાહિત્ય પછી તરત જ બ્રાહ્મણ ગ્રંથો રચાયા. વૈદિક સાહિત્યમાં ગદ્ય સ્વરૂપે લખાયેલા આ ગ્રંથોમાં વેદ સંહિતાની સમજૂતી અને તેના પરની ટીકા વિવેચન આપવામાં આવ્યા છે. વિદ્વાનના મતે દરેક વેદની શાખા માટે એક બ્રાહ્મણ હતું. તેમાં ઋગ્વેદ સંહિતા માટે અત્યારે બ્રાહ્મણમાં જુદા જુદા યજ્ઞોનું વિસ્તૃત વર્ણન કરવામાં આવેલું છે. આ જે વૈદિક સાહિત્ય જે ગદ્ય સ્વરૂપે લખાયા, પાઠ સ્વરૂપે લખાયા, તે ગ્રંથોમાં વેદ સંહિતાની સમજૂતી અને તેના પરની ટીકા અને વિવેચન આપવામાં આવ્યા છે. અને વિદ્વાનોના મતે દરેક વેદની શાખા માટે, દરેક વેદ માટે એક અલગ બ્રાહ્મણ હતા. તેના દ્વારા આ સાહિત્યો રચવામાં આવ્યા હતા. અને ઋગ્વેદ સંહિતા જે છે એમાં અત્યારે બ્રાહ્મણમાં જુદા જુદા યજ્ઞોનું વિસ્તૃત વર્ણન છે. યજુર્વેદ સંહિતા માટે સતપથ અને તૈત્તરીય બ્રાહ્મણ છે. તેમાં સતપથ બ્રાહ્મણ માટે છે બધા બ્રાહ્મણ ગ્રંથોમાં તે સૌથી મહત્વનો વિશાળ ગ્રંથ છે. પછી યજુર્વેદની વાત કરીએ તો યજુર્વેદ સંહિતા માટે સતપથ અને તૈત્તરીય બ્રાહ્મણ હતા. અને બ્રાહ્મણ ગ્રંથોમાં આ યજુર્વેદ જે છે એ સૌથી મહત્વનો વિશાળ એટલે કે સૌથી મોટો ગ્રંથ કહેવાય છે. તેમાં પિતૃ, સોમ, રાજસૂય યજ્ઞોનો વિસ્તાર વર્ણન છે. તેમાં પ્રાચીન ભારતના રાજાઓના નામ અને ચરિત્રોના વર્ણન છે. તેમાં શું આપેલું છે? તો યજુર્વેદની અંદર રાજસૂય યજ્ઞનો વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. જે એ જમાનાની અંદર જે પહેલાં રાજા મહારાજાઓના સમયે જે બધા અલગ અલગ પ્રકારના યજ્ઞ થતા તેમાંનો એક
રાજસૂય યજ્ઞ જે છે એનો વિસ્તૃત વર્ણન કરવામાં, એના વિશે વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. તેમજ પ્રાચીન ભારતના રાજાઓના નામ અને ચરિત્રના પણ વર્ણન છે. ઐતિહાસિક મહત્વ પણ છે. તે યાજ્ઞવલ્ક્ય ઋષિએ લખ્યું હોવાનું માનવામાં આવે છે, જ્યારે તૈત્તરીય બ્રાહ્મણ કૃષ્ણ યજુર્વેદ માટે છે. સામવેદ સંહિતા માટે અલગ અલગ 8 બ્રાહ્મણ ગ્રંથોની રચના થઈ છે. તેમજ અથર્વવેદ સંહિતા માટે બ્રાહ્મણ છે, જેમાં ગાયત્રી માટે સમજૂતી આપેલી છે. આમ બ્રાહ્મણ ગ્રંથોમાં યજ્ઞના વિસ્તૃત વર્ણન સાથે વૈદિક સમયના ભારતીય સમાજના રીતિરિવાજ, આધ્યાત્મિકતા તેમજ તાત્વિક વિચારધારા વિશેની માહિતી મળે છે. આમ જે આપણા અલગ અલગ ગ્રંથો જે છે, આપણા અલગ અલગ વેદો જે છે, એ વેદોની અંદર બ્રાહ્મણ ગ્રંથોમાં અલગ અલગ વેદોનો સમાવેશ થાય છે, અને જેમાં યજ્ઞના વિસ્તૃત વર્ણન અને વૈદિક સમયમાં ભારતીય સમાજના રીતિરિવાજો અને આધ્યાત્મિક તેમજ તાત્વિક વિચારધારા વિશેની માહિતી આપવામાં આવે છે. આપણે અગાઉના ચેપ્ટરની અંદર પણ વૈદિક ધર્મ વિશે વાત કરી હતી. તો હવે આપણે જોઈએ આરણ્યકો. વૈદિક સાહિત્યમાં સંહિતા આપણે બ્રાહ્મણ ગ્રંથોની અંદર 4 વેદોની અંદર શું રચવામાં આવ્યું છે, શેની રચના કરવામાં આવી છે, એની આપણે ચર્ચા કરી. હવે આરણ્યકો જે છે એમાં વૈદિક ધર્મની અંદર બીજો ગ્રંથ છે તો એ આરણ્યકો. તો આરણ્યકો ગ્રંથની અંદર શું છે, તો વૈદિક સાહિત્યમાં સંહિતા અને બ્રાહ્મણ ગ્રંથો પછી જ આરણ્યકોની રચના થઈ. આર્યોએ તેમના જીવનના અંતિમ ભાગમાં અરણ્યમાં કરેલા ચિંતનના ફળ સ્વરૂપે રચાયેલા આ ગ્રંથોને આરણ્યકો કહે છે. અરણ્ય એટલે જંગલ, વન. તો જે આર્ય પ્રજા આવી હતી, આપણે વૈદિક ધર્મ અને સંસ્કૃતિ પાર્ટ 1માં આપણે વાત કરી હતી કે જે આર્ય પ્રજા ભારતમાં આવીને વસી હતી. તો આ જે પ્રજા હતી એ પ્રજાએ તેમના જીવનના અંતિમ ભાગમાં અરણ્યમાં એટલે કે જંગલમાં કરેલા ચિંતનના ફળ સ્વરૂપે રચાયેલા આ ગ્રંથોને આરણ્યકો કહે છે. પોતાના જીવનની અંદર અરણ્યમાં રહીને જે પણ ગ્રંથો ની રચના કરી તેને આપણે આરણ્યકો કહીએ છીએ. તેમાં અરણ્ય એટલે કે વન, જંગલોમાં રહેનારા વાનપ્રસ્થ અને મુનિઓ માટે બહુ સરળ યજ્ઞનું તેમની જીવનચર્યા તેમજ બ્રહ્મ વગેરેનું ચિંતનાત્મક વિવેચન કરેલું છે. તેમાં અરણ્ય એટલે કે વનમાં એટલે કે જંગલોમાં રહેનારા જે વાનપ્રસ્થ જે મુનિઓ હતા તેમના માટે સરળ યજ્ઞનું વર્ણન છે, તેમની જીવનચર્યા તેમજ બ્રહ્મ વગેરેનું ચિંતનાત્મક વિવેચન કરેલું છે. બ્રહ્મ વિશે વગેરે વિશે તેમને આ પુસ્તકોની અંદર, આ સાહિત્યની અંદર રચના કરી છે. અહીં જ્ઞાનકાંડ સાથે આધ્યાત્મિક સ્વરૂપ વિશે વિવેચન અપાયેલું છે. જ્ઞાનની સાથે આધ્યાત્મિક સ્વરૂપે પણ વિવેચન આપેલું છે. બ્રહ્મ અને આત્માના તત્વજ્ઞાનનો ઉપદેશ આરણ્યકોએ અપાયેલો છે. બ્રહ્મ અને આત્મા વિશેની જે માહિતી છે એ તત્વજ્ઞાનનો ઉપદેશ આરણ્યકોએ આપ્યો છે. આધ્યાત્મિક અને તાત્વિક દ્રષ્ટિએ તેનું વિશેષ મહત્વ છે. આ જે બ્રહ્મ અને આત્મા જે છે એ આધ્યાત્મિક એટલે કે ઈશ્વરીય રૂપે અને તાત્વિક રીતે તેનું ખૂબ મહત્વ છે. ઋગ્વેદના ઐતરીય અને સખાયાન આરણ્યક, શુક્લ યજુર્વેદ નામ બૃહદ આરણ્યક અને તેમજ જૈમિનીયોનિષદ આરણ્યક છે. આરણ્યકોમાં ધર્મભાવના પરિપક્વ થયેલી જોઈ શકાય છે. આમ ઋગ્વેદના ઐતરીય અને સખાયાન આરણ્યક જે છે, શુક્લ યજુર્વેદ જે છે એ બૃહદ આરણ્યક જે છે, જૈમિનીયોનિષદ આરણ્યક છે. આમ અલગ અલગ આરણ્યકો છે કે સખાયાન, શુક્લ, બૃહદ તેમજ જૈમિની ઉપનિષદ વગેરે. અને આ આરણ્યકો જે છે અલગ અલગ આરણ્યક એક ગ્રંથ નથી, એના પણ અલગ અલગ આરણ્યકોના પણ અલગ અલગ પેટા પ્રકાર છે. તો આમાં જે છે એ આરણ્યકો જે સાહિત્ય છે એ સાહિત્યની અંદર ધર્મ ભાવના પરિપક્વ થયેલી જોઈ શકાય છે. ધર્મ ભાવના વિશેની માહિતી આપેલી છે. ઉપનિષદમાં વર્ણવેલ આધ્યાત્મિક વિચારધારા. હવે આપણે ત્રીજો પોઈન્ટ જોઈએ, ઉપનિષદોમાં વર્ણવેલ આધ્યાત્મિક વિચારધારા. ઉપનિષદનો સૌથી પહેલા આપણે ઉપનિષદ શબ્દનો અર્થ સમજીએ. તો ઉપનિષદ એટલે કે ઉપ વત્તા નિષદ એટલે કે પાસે અથવા તો સમીપ. ઉપ એટલે કે પાસે અથવા તો નજીક, સમીપ, અને નિષદ એટલે કે બેસનાર. આ રીતે ઉપનિષદનો શાબ્દિક અર્થ ગુરુ અથવા પરમાત્માના ચરણોમાં બેસીને રહસ્યમય કે ગૂઢ જ્ઞાન મેળવવું એવો અર્થ થાય છે. ઉપનિષદ શબ્દનો અર્થ શું થાય છે? તો ઉપનિષદ શબ્દની આપણે સંધિ છૂટી પાડીએ તો ઉપ વત્તા નિષદ. ઉપ એટલે કે નજીક અથવા તો સમીપ અથવા પાસે બેસવું, અને નિષદ એટલે કે બેસવું.
એટલે કે ગુરુ અથવા પરમાત્માના ચરણોમાં બેસીને રહસ્યમય કે ગૂઢ જ્ઞાન મેળવવું, એટલે કે પરમાત્માના ચરણોમાં બેસીને જ્ઞાન પ્રાપ્ત કરવું, એવો ઉપનિષદનો અર્થ થાય છે. ઉપનિષદ માટે અમુક વિવેચકો સદધાતુનો ગતિ અને નાશ એમ બંને અર્થ કરે છે. તો કેટલાક વિવેચક છે તે સદધાતુનો ગતિ અને નાશ એવો પણ અર્થ કરે છે, એટલે કે અજ્ઞાનનો નાશ કરીને પરમ તત્વ જ્ઞાન પ્રાપ્ત કરવું અથવા તો પરમ તત્વ જ્ઞાન તરફ ગતિ કરાવનાર શસ્ત્ર એટલે ઉપનિષદ એવો અર્થ થાય છે. કેટલાકના મતે ઉપનિષદનો અર્થ થાય છે કે ગતિ અને નાશ, એટલે કે અજ્ઞાનનો નાશ કરીને પરમ તત્વનો જ્ઞાન તરફ ગતિ કરાવનાર શાસ્ત્ર એટલે કે ઉપનિષદ. વૈદિક સાહિત્યના અંત ભાગમાં ઉપનિષદોની રચના થઈ, આથી તેને વેદાંત કે વેદનો છેડો પણ કહેવામાં આવે છે. જે આ ઉપનિષદો છે એ વૈદિક સાહિત્યના અંત ભાગમાં, વૈદિક સાહિત્યનો જ્યારે અંત ભાગ હતો ત્યારે ઉપનિષદોની રચના થઈ હતી, તેથી એને વેદાંત કે વેદનો છેડો પણ કહેવામાં આવે છે. ઉપનિષદોની સંખ્યા લગભગ 108 છે, જેમાં મુખ્ય ઉપનિષદો નીચે પ્રમાણે છે: ઈશોપનિષદ, પ્રશ્નોપનિષદ, ઐતરીય ઉપનિષદ, નૃસિંહ પૂર્વ તાપ ઉપનિષદ, કેનોપનિષદ, મુંડક ઉપનિષદ, ઐતરીય ઉપનિષદ, બૃહદારણ્યક ઉપનિષદ, કઠોપનિષદ અને છંદોગ્ય ઉપનિષદ. આપણે જ્યારે આરણ્યકોની વાત કરી ત્યારે આરણ્યકોની અંદર બૃહદારણ્યક, જૈમિનીયોનિષદ આરણ્યક, પછી શુકલ યજુર્વેદ, શુકલ અને સખાયન આરણ્યક, આમ અલગ અલગ આરણ્યકો હતા. તેવી રીતે ઉપનિષદો મુખ્ય 108 હતા. ઉપનિષદોની ટોટલ સંખ્યા 108 હતી, જેમાં મુખ્ય ઉપનિષદ નીચે પ્રમાણે હતા. એટલે કે ઉપનિષદ એક જ નથી, ઉપનિષદ પણ અલગ અલગ ઉપનિષદો હોય છે. અને આરણ્યક પણ એક જ સાહિત્ય, આરણ્યક એક સાહિત્ય નથી, એના પણ અલગ અલગ સાહિત્ય હોય છે. આમ 108 ઉપનિષદોની અંદર મુખ્યત્વે આપણે જોયા કે ઈશોપનિષદ છે, પ્રશ્નોપનિષદ છે, ઐતરીય ઉપનિષદ છે, નૃસિંહ પૂર્વતાપ ઉપનિષદ, કેનોપનિષદ, મુંડક ઉપનિષદ, ઐતરીય ઉપનિષદ, બૃહદ આરણ્યક ઉપનિષદ, કઠોપનિષદ અને છંદોગ્ય ઉપનિષદ. આમ 108માંથી આટલા ઉપનિષદ મુખ્ય ઉપનિષદો છે. ઉપનિષદોમાં અસત્યમાંથી સત્ય તરફ, મૃત્યુમાંથી અમૃત તરફ અને અંધકારમાંથી પ્રકાશ તરફ જવાનો માર્ગ બતાવવામાં આવ્યો છે. દરેક ઉપનિષદોની અંદર અલગ અલગ માહિતી આપવામાં આવી છે, પરંતુ ઉપનિષદોની અંદર જોઈએ તો મુખ્યત્વે અસત્યમાંથી સત્ય તરફ, મૃત્યુમાંથી અમૃત તરફ અને અંધકારમાંથી પ્રકાશ તરફ જવાનો માર્ગ બતાવવામાં આવ્યો છે. દરેક મનુષ્યમાં આત્મા રહેલો છે, તે બ્રહ્મ છે. તે જ રીતે સમગ્ર જે કંઈ છે તે બ્રહ્મ સ્વરૂપ છે. દરેક મનુષ્યની અંદર આત્મા રહેલો છે, તે કેવો છે? તે બ્રહ્મ છે. અને તે જ રીતે સમગ્ર જે કંઈ તે છે તે બ્રહ્મ સ્વરૂપ છે. આ સૃષ્ટિમાં જે બ્રહ્મને જુએ છે તે સાચો જ્ઞાની છે. તેનામાં બાળક જેવી નિર્દોષતા, સફળતા, નિષ્ફળતા અને સત્યને પામવાની જિજ્ઞાસા હોય છે. ઉપનિષદો જ્ઞાન પ્રાપ્તિ કે બ્રહ્મની અનુભૂતિ માટે સંસારનો ત્યાગ કરવાની વાત કરતા નથી. ઉપનિષદોની અંદર બ્રહ્મ વિશે માહિતી આપવામાં આવી છે, અને પરંતુ એવું કહે છે કે સાચો જે બ્રહ્મને જુએ છે તે સાચો જ્ઞાની છે. તેનામાં બાળક જેવી નિર્દોષતા, સફળતા, નિષ્ફળતા અને સત્યને પામવાની જિજ્ઞાસા હોય છે. ઉપનિષદો જે છે એ જ્ઞાન પ્રાપ્તિ કે બ્રહ્મની અનુભૂતિ માટે સંસારનો ત્યાગ કરવાની વાત કરતા નથી. એટલે કે બ્રહ્મને પામવા માટે, જ્ઞાન પ્રાપ્ત કરવા માટે સંસારનો ત્યાગ કરી દેવો એવું એ શીખવતા નથી, એવું જ્ઞાન આપણને આપતા નથી. દરેક ઉપનિષદો જ્ઞાન પ્રાપ્તિ માટે જ સદાચાર અને નીતિના આશ્રમને જરૂરી ગણાવે છે. દરેક ઉપનિષદો જે છે એ જ્ઞાન પ્રાપ્તિ માટે જ સદાચાર અને નીતિના આશ્રમને જરૂરી ગણાવે છે. નીતિના આશ્રમને એ મુખ્યત્વે ગણાવે છે. જેમ કે ધર્મનું પાલન કર, સ્વાધ્યાયમાં પ્રમાદ ન કર, સત્ય બોલ, માતા પિતા, અતિથિ તથા આચાર્ય અને દેવ સમાન ગણ વગેરે સૂત્રોમાં લગભગ દરેક ઉપનિષદોએ એક સરખો ઉપદેશ આપેલો છે. હવે અહીંયા શું કહે છે કે તમે જીવનને છોડી ન દેશો,
બ્રહ્મને પ્રાપ્ત કરવા માટે તમે સંસારનો ત્યાગ કરી દેશો એવો ઉપનિષદ ક્યારેય ઉપદેશ આપતો નથી, પરંતુ એમને આપણને નીતિ નિયમો એમને આપણને આપ્યા છે. દરેક ઉપનિષદોમાં લગભગ નીતિ નિયમો એક સરખા આપવામાં આવ્યા છે. જેમ કે ધર્મનું પાલન કર, સ્વાધ્યાયમાં પ્રમાદ ન કર એટલે કે કાર્ય કરવામાં આળસ ન કર, સત્ય બોલવું, માતા પિતાની અતિથિ તથા આચાર્ય અને દેવ સમાન ગણવા વગેરે સૂત્રોમાં લગભગ દરેક ઉપનિષદોએ એક સરખો ઉપદેશ આપ્યો છે. આમ આપણને નીતિ નિયમોનો ઉપદેશ ઉપનિષદોની અંદર આપવામાં આવ્યો છે. ટૂંકમાં ઉપનિષદોનું તત્વજ્ઞાન આત્માને મહત્ત્વ આપે છે. ઉપનિષદો જે છે એમાં જે જ્ઞાન રહેલું છે, એમાં જે માહિતી આપવામાં આવી છે, એનું જે તત્વજ્ઞાન છે એ આપણને આત્માનું મહત્ત્વ આપે છે. કર્મફળના સિદ્ધાંત પ્રમાણે દરેકને પોતાના કર્મ પ્રમાણે આ જન્મ કે પુનર્જન્મમાં તેનું ફળ મળે છે. કર્મને પણ એ મહત્ત્વ આપે છે કે દરેક પોતાના કર્મ પ્રમાણે આ જન્મમાં કે આવતા જન્મમાં દરેકને પોતાનું ફળ મળે છે. મોક્ષ પ્રાપ્તિ માટે ઉપનિષદો જણાવે છે કે શ્રવણ મનન દ્વારા મેળવેલ જ્ઞાનથી માંડીને મોક્ષ મળે છે. મોક્ષ પ્રાપ્તિ માટે ઉપનિષદો એવું જણાવે છે કે સાંભળીને, મનન કરીને એટલે કે વિચારીને મળેલું જે જ્ઞાન છે ત્યાંથી આપણને મોક્ષ મળે છે. માનવી જન્મ મરણના ફેરામાંથી મુક્તિ મેળવે છે. ગાર્ગી, લોપામુદ્રા, મૈત્રી, જાંબાલી, ઉષા, અપાલા વગેરે મહિલાઓ ઉપનિષદોના આધ્યાત્મિક વિચારોના પરિણામે વિદુષી બની હતી. આ જે બધી મહિલાઓ જે છે, ગાર્ગી, લોપામુદ્રા, મૈત્રી, જાંબાલી, ઉષા, અપાલા વગેરે મહિલાઓ જે છે ઉપનિષદોના આધ્યાત્મિક વિચારોના પરિણામે ઉપનિષદોમાંથી પ્રાપ્ત કરેલા આધ્યાત્મિક વિચારોના કારણે તેઓ વિદુષી બની હતી. તત્વચિંતક મેક્સ મુલર નોંધે છે કે ઉપનિષદો વેદાંતના મૂળમાં રહેલા છે અને લાગે છે કે માનવીનું ચિંતન એમાં પરાકાષ્ઠાએ પહોંચ્યું છે. આમ ઉપનિષદો જે છે એ વેદાંતના મૂળમાં રહેલા છે. વેદાંત વિશેની માહિતી એમને ત્યાંથી મળે છે. આમ વૈદિક ધર્મ અને સંસ્કૃતિ બે, જેમાં ધર્મની વાત કરીએ, વૈદિક ધર્મની જ્યારે આપણે વાત કરી રહ્યા છે તો ધર્મ વિશેની માહિતી મેળવવા માટે આપણી પાસે બ્રાહ્મણ ગ્રંથો છે, આરણ્યકો છે, બરાબર છે. ઉપનિષદોમાં વર્ણવેલા આધ્યાત્મિક અને દાર્શનિક વિચારધારા છે વગેરે મહત્વના પોઈન્ટ છે. જેમાં આજે આપણે બ્રાહ્મણ ગ્રંથો વિશે વાત કરી કે બ્રાહ્મણ ગ્રંથોમાંથી આપણને ધર્મ વિશે, વૈદિક ધર્મ વિશે શું માહિતી મળે છે. તો આપણે ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ, યજુર્વેદ વગેરે જે બ્રાહ્મણ ગ્રંથો જે છે એની આપણે માહિતી મેળવી. તો ઋગ્વેદ માટે ઋગ્વેદમાં શું વ્યવસ્થા હતી, ઋગ્વેદ કેવી રીતે રચાયો, તો ઋગ્વેદ સંહિતા જે છે એ બ્રાહ્મણમાં જુદા જુદા યજ્ઞોનો, ઋગ્વેદ સંહિતામાં શું આપેલું છે તો જુદા જુદા યજ્ઞોનો વિસ્તૃત વર્ણન હતું અને દરેક શાખા માટે એક બ્રાહ્મણ હતા. અને વૈદિક સાહિત્ય પછી તરત જ બ્રાહ્મણ ગ્રંથો રચાયા, જેમાં એક તો ઋગ્વેદ. પછી આપણે યજુર્વેદ સંહિતાની વાત કરી તો એ એમ કહે છે કે સતપથ અને તૈત્તરીય બ્રાહ્મણ છે. અને સૌથી મહત્વનો આ બ્રાહ્મણ ગ્રંથમાં સૌથી મહત્વનો વિશાળ ગ્રંથ છે એ યજુર્વેદ, જેમાં રાજસૂય યજ્ઞનું વર્ણન પણ છે અને રાજાઓના નામ અને ચરિત્રનું પણ વર્ણન આપવામાં આવ્યું છે. યાજ્ઞવલ્કલ ઋષિએ લખ્યું હોય એવું પણ માનવામાં આવે છે. જ્યારે તૈત્તરીય બ્રાહ્મણ કૃષ્ણ યજુર્વેદ માટે છે. ત્યારબાદ સામવેદ સંહિતા અલગ અલગ 8 બ્રાહ્મણ ગ્રંથોની રચના થઈ અને છેલ્લે અથર્વવેદ સંહિતા માટે બ્રાહ્મણ છે, જેમાં ગાયત્રી માટે સમજૂતી આપવામાં આવી છે. બ્રાહ્મણ ગ્રંથોમાં યજ્ઞોનું વિસ્તૃત વર્ણન છે અને ભારતીય સમાજના રીતિ રિવાજો અને આધ્યાત્મિકતાની પણ વાત એમાં કરવામાં આવી છે. આમ બ્રાહ્મણ ગ્રંથોની અંદર 4 વેદોનો સમાવેશ થાય છે. પછી આપણે આરણ્યકો વિશે વાત કરી તો વૈદિક સાહિત્યમાં બ્રાહ્મણ ગ્રંથો પછી કોણ આવ્યું તો કે આરણ્યકોની રચના થઈ. તો આર્ય પ્રજા જે હતી તે તેના જીવનના અંતિમ ભાગમાં અરણ્યમાં એટલે કે વનમાં, જંગલમાં રહેનારા વાનપ્રસ્થ અને મુનિઓ માટે બહુ જંગલમાં રહીને ફળ સ્વરૂપે રચાયેલા ગ્રંથને આરણ્યક કહે છે. તો આરણ્યકો જે છે એ આર્ય પ્રજા દ્વારા જીવનના અંતિમ ભાગમાં અરણ્યમાં કરેલા એટલે કે વનમાં કરેલા ફળ સ્વરૂપે રચાયેલા જે ગ્રંથ છે એ છે આરણ્યકો. જંગલમાં રહેનારા વાનપ્રસ્થ મુનિઓ માટે આમાં બહુ સરળ યજ્ઞનું વર્ણન, તેમની જીવનચર્યા તેમજ બ્રહ્મ વગેરેનું ચિંતનાત્મક વર્ણન વિવેચન કરેલું છે. બ્રહ્મ અને આત્માના તત્વજ્ઞાનનો ઉપદેશ પણ આરણ્યકોમાં આપેલો છે. આધ્યાત્મિક તાત્વિક દ્રષ્ટિએ પણ તેનું મહત્વ છે. ઋગ્વેદના તૈત્તરીય, પછી સખાયન આરણ્યક,
ઋગ્વેદનું ઐતરીય અને સખાયન આરણ્યક, પછી શુક્લ યજુર્વેદનું નામ બૃહદ આરણ્યક છે, તેમજ જૈમિની ઉપનિષદ આરણ્યક છે. આરણ્યકોમાં આટલા આરણ્યકો છે જેમાં ધર્મ ભાવના પરિપક્વ થયેલી છે. હવે ઉપનિષદમાં વર્ણવેલી આધ્યાત્મિક વિચારધારાની વાત કરીએ તો સૌથી પહેલાં ઉપ વત્તા નિષદ એટલે કે ઉપ એટલે પાસે અને નિષદ એટલે કે બેસવું. પાસે બેસીને, ગુરુ પાસે બેસીને અથવા તો ગુરુ અથવા પરમાત્માના ચરણોમાં બેસીને રહસ્યમય જ્ઞાન પ્રાપ્ત કરવું એવો અર્થ ઉપનિષદોનો થાય છે. ઉપનિષદોની અંદર ટોટલ 108 ઉપનિષદ છે, જેમાં અલગ અલગ ઉપનિષદો મેં તમને સમજાવ્યા. હવે ઉપનિષદોમાં શું માહિતી મળે છે તો સત્યમાંથી અસત્યમાંથી સત્ય તરફ જવું, અંધકારમાંથી પ્રકાશ તરફ જવાનો માર્ગ બતાવવામાં આવ્યો છે. આ દરેક મનુષ્યમાં આત્મા રહેલો છે, તે બ્રહ્મ છે. તે જ રીતે સમગ્ર જે કંઈ છે તે બ્રહ્મ સ્વરૂપ છે. એના માટે સંસારનો ત્યાગ કરી દેવાની જરૂર નથી. એ વાત અહીંયા કરવામાં આવી નથી. સંસારનો ત્યાગ કરવાની વાત ઉપનિષદો ક્યારેય કરતા નથી. જ્ઞાન પ્રાપ્તિ માટે સદાચાર અને નીતિના આશ્રમને એ જરૂરી માને છે. એટલે કે નીતિના નિયમો એ શીખવે છે કે ધર્મનું પાલન કર, સ્વાધ્યાયમાં આળસ ન કર, સત્ય બોલ, માતા પિતા, ગુરુ અને આચાર્યને દેવ સમાન ગણ વગેરે બાબતોનો અહીંયા વગેરે બાબતો શીખવવામાં આવી છે. આમ ઉપનિષદ જે છે એ આત્માને મહત્વ આપે છે અને કર્મના સિદ્ધાંતને પણ માને છે કે જેવું કર્મ કરશો તેવું ફળ આપણને મળવાનું છે. અને ગાર્ગી, લોપામુદ્રા, મૈત્રી, જાંબાલી, ઉષા, અપાલા વગેરે જે સ્ત્રીઓ જે છે એ પણ ઉપનિષદો દ્વારા આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરીને વિદુષી બની હતી. આમ આજે આપણે 3 ટોપિક ઉપર મહત્વની ચર્ચા કરી. આભાર.